ખોલો મોં. જો આ લાલ લાલ થઈ ગયું છે, બંધ કરો, ખોલો, ખોલો મોં. ઓકે. હવે તો તમે મારા વિડીયો જોતા હશો ને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ક્યારે તમારે તમારી ડાપણ દાડો કઢાઈ નાખવી જોઈએ. આ બધું બચકા ભરાવાના લીધે થયું છે. વ્યસનના કારણે પહેલાં ફાઇબ્રોસિસ થયું છે, ફાઇબ્રોસિસમાં બચકા ભરાના છે અને બચકા કેન્સર તરફ દોરી ગયા છે. ઓલરેડી પહેલાં બાયોપ્સી લીધી છે પેશન્ટની અને બાયોપ્સી નેગેટિવ આવી છે, એટલે આપણે દાંત કાઢવાનો નિર્ણય લીધો છે. આ દાંત કાઢી નાખ્યું અને કેન્સરની બાયોપ્સી નેગેટિવ આવી, એનો મિનિંગ એવો કશો નથી કે તમને પછી કેન્સર ના થઈ શકે. જો વ્યસન ચાલુ રહેશે, ફાઇબ્રોસિસ વધશે તો કેન્સર થશે જ. ખોલો મોં. હવે જે ચવાતું હતું એ કાઢશું અને આપીશું લેસર. ખોલ, ખોલ. તો જલ્દી રૂજ આવી જાય એના માટે ફોટો બાયોમોડ્યુલેશન. રિલેક્સ રિલેક્સ. દાઢ નીકળી ગઈ છે. હા, હવે જલ્દી સારું થઈ જાય ને તમને એની પ્રોસેસ ચાલુ છે. ઓકે. દાઢ તો ક્યારની કાઢી નાખી છે, પેલું ચાંદુ પડ્યું છે એ ચાંદુ કાઢી નાખ્યું છે. ઓકે. સાવ રિલેક્સ બેસજો.